નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, થર્ડ યર બીએસસી સેમેસ્ટર 5 જેમાં 502નું પેપર કે જેનો સબ્જેક્ટ કોડ CCCH 502 છે અને આ પેપર ઓર્ગેનિક કેમિસ્ટ્રીથી પણ ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સેમિસ્ટરમાં હું દિશા ભાવસાર તમને 501 ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અને 502 ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કેમિસ્ટ્રીની માહિતી એટલે કે તમારા સિલેબસ વિશેની માહિતી અને સમજૂતી માટે મળી રહી છું. વિદ્યાર્થી મિત્રો, તમારું પેપર 502 જેનો સબ્જેક્ટ કોડ CCCH 502 છે. આ પેપરમાં તમે 3 યુનિટનો અભ્યાસ કર્યો. આ 3 યુનિટમાંથી યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 3 આ બંને યુનિટનો જે કોન્સેપ્ટ છે, જેની સમજૂતી છે, એ તમે શૈલેષભાઈ સાહેબ પાસેથી ભણ્યા છો. જેમાં યુનિટ નંબર 1 કે જે અવકાશ રસાયણ છે, સ્ટીરિયોકેમિસ્ટ્રી, જે તમે અગાઉના લેક્ચર્સમાં ભણ્યા છો. અને યુનિટ નંબર 3 એ છે સંતૃપ્ત કાર્બન પર થતી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશનલ રિએક્શન ઓન સેચ્યુરેટેડ કાર્બન એટમ, જેમાં તમે SN1 SN2 પ્રક્રિયા તથા E1 અને E2 એલિમિનેશન અને સબસ્ટિટ્યુશન આ પ્રકારની પ્રક્રિયાઓનો પણ અભ્યાસ કર્યો. વિદ્યાર્થીઓ, આપણે આ 502ના પેપરમાં યુનિટ નંબર 2 બાકી છે. યુનિટ નંબર 2 એ સબ યુનિટમાં ડિવાઈડ થયેલો છે. યુનિટ નંબર 2A જે કાર્બોહાઈડ્રેટ છે, એટલે કે કાર્બોદિત પદાર્થો, અને યુનિટ નંબર 2B જે આઇસોપ્રિનોઇડ્સ છે. અહીંયા કાર્બોહાઈડ્રેટ જે તમારો યુનિટ છે 2A, એ તમે અગાઉ પણ 12થમાં એનો અભ્યાસ કરીને આવ્યા છો. બાયોલોજીમાં પણ એ આવતું. સાથે સાથે આપણે સેકન્ડ યર બીએસસીમાં પણ આ કાર્બોહાઈડ્રેટ્સનો અભ્યાસ કરેલો છે. તો આ યુનિટ નંબર 2A જે કાર્બોહાઈડ્રેટ્સ એ આપણે આજે શરૂ કરી રહ્યા છીએ. તો અહીંયા યુનિટ 2A કાર્બોહાઈડ્રેટ્સ. મિત્રો, તમે અગાઉ પણ મેં વાત કરી એ પ્રમાણે 12th સ્ટાન્ડર્ડમાં બાયોલોજીમાં અને સેકન્ડ યરમાં પણ આ કાર્બોહાઈડ્રેટ્સનો અભ્યાસ કરીને આવ્યા છો. તો અહીંયા તમારે આ યુનિટમાં માત્ર 2 જ ટોપિકનો અભ્યાસ કરવાનો છે. કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ આપણે જાણીએ છીએ, જેમાં મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલીસેકેરાઇડ વગેરેનો સમાવેશ થાય છે. તો તમે જે 12th સ્ટાન્ડર્ડમાં ભણ્યા છો એ ખૂબ ડીપમાં એ તમે અભ્યાસ કર્યો છે, એટલે કે એનું વર્ગીકરણ છે એમાં રહેલ કાર્બનની શૃંખલાને આધારે, એમાં રહેલ ક્રિયાશીલ સમૂહને આધારે. તો અહીંયા આપણે જે આ કાર્બોહાઈડ્રેટ છે એમાંનું એક પ્રકાર કે જે ડાયસેકેરાઇડ છે, અને આ ડાયસેકેરાઇડમાં આવતા
2 સેકેરાઇડ સુક્રોઝ અને માલ્ટોઝ. આ બંને અહીંયા આપણે અભ્યાસમાં લેવાના છીએ. એટલે તમારી મુખ્ય થિયરી એ 2 ટોપિક થશે, સુક્રોઝ અને માલ્ટોઝ. તો હવે આપણે યુનિટને સમજીએ એ પહેલાં કેટલાક તમારા બેઝિક કોન્સેપ્ટ છે એ પણ અહીંયા આપણે સમજીશું. અહીંયા જે સમજીએ છીએ આ બેઝિક કોન્સેપ્ટ એ તમે તમારી જે થિયરી એટલે કે ક્વેશ્ચન છે એમાં પણ એને આન્સરમાં સમાવિષ્ટ કરી શકો છો. તો બેઝિકલી તો આપણે જોવા જઈએ તો કાર્બોહાઈડ્રેટ જે છે એ કાર્બનિક સંયોજનમાં ખૂબ અગત્યનો એક વર્ગ છે. આ કાર્બોહાઈડ્રેટ છે એ સામાન્ય રીતે શેમાંથી મળે છે? વનસ્પતિમાંથી. અને એના દ્વારા આપણી જે પ્રાથમિક જરૂરિયાત છે, રોટી, કપડાં ઓર મકાન, એટલે કે અન્ન, વસ્ત્ર અને આવાસ, એ આપણી બેઝિક જે જરૂરિયાત છે એ શેમાંથી પૂરી થાય છે? કાર્બોહાઈડ્રેટમાંથી. રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ પોલીહાઈડ્રેટ, આલ્ડીહાઇડ અથવા તો પોલીહાઇડ્રોક્સી કીટોન, એટલે એનો કહેવાનો મતલબ છે કે આ જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એ શેમાંથી બનેલા હોય છે? પોલીહાઇડ્રોક્સી, આલ્ડીહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કીટોન, અથવા જેમાંથી જળ વિભાજનના અંતે આવા સંયોજનો મળતા હોય, એટલે કે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો મળતા હોય, એવા પદાર્થો છે એ રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ તરીકે ઓળખાય છે. સાથે સાથે કાર્બોહાઈડ્રેટમાં કોણ આવેલું છે? તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ તત્વોનો સમાવેશ થયેલો હોય છે. આ સંયોજનોના સૂત્રોમાં હાઇડ્રોજન અને ઓક્સિજન જે તત્વો છે, હાઇડ્રોજન અને ઓક્સિજન એ 2:1 પ્રમાણમાં રહેલા છે. અને તેથી જ એને શરૂઆતમાં આ 2:1 પ્રમાણ એટલે કે H2O પાણી, જેને આપણે હાઇડ્રેટ કહીએ છીએ, અને આ હાઇડ્રેટના અણુઓ કોની સાથે છે? કાર્બન સાથે. માટે એનું નામ જે છે એ શું પડ્યું છે? કાર્બોહાઈડ્રેટ, એટલે કે કાર્બનના હાઇડ્રેટ તરીકે એને આપણે ઓળખીએ છીએ. તો આ જે કાર્બોહાઈડ્રેટનું નામકરણ છે એ કેવી રીતે થયું એ હવે તમે સમજી ચૂક્યા હશો. પાણી એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 હોવાને કારણે એ H2O અણુ ધરાવે છે. અને સાથે સાથે એ H2O એ હાઇડ્રેટ તરીકે ઓળખાય છે. અને આ હાઇડ્રેટ કોની સાથે જોડાયેલા છે? કાર્બન સાથે. માટે એ કાર્બનના હાઇડ્રેટ તરીકે પણ ઓળખાય છે. તો મિત્રો અહીંયા આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. સૌથી પહેલું છે ગ્લુકોઝ. તો આ ગ્લુકોઝ છે એ મોનોસેકેરાઇડ છે. શું છે? મોનોસેકેરાઇડ. શા માટે? કારણ કે એમાં તમે જોઈ શકો છો C6H12O6, એટલે કે 6 કાર્બનની શૃંખલા ધરાવતું સંયોજન જે મોનોસેકેરાઇડ તરીકે ઓળખાય છે, અને એનું નામ છે ગ્લુકોઝ. બીજું જે ઉદાહરણ છે એ સુક્રોઝ છે, જેને આપણે ડાયસેકેરાઇડથી ઓળખીએ છીએ. કારણ કે મોનોસેકેરાઇડના એમાં કેટલા અણુ જોડાયેલા છે? 2 અણુ. અને આ 2 અણુને આપણે કેમેસ્ટ્રીની ભાષામાં ડાયથી ઓળખીએ છીએ. તો મોનોસેકેરાઇડના જે 2 અણુઓ એકબીજા સાથે જોડાય અને સંયોજન આપે છે જે ડાયસેકેરાઇડ તરીકે ઓળખાય છે. તો તમે અહીંયા એનું અણુસૂત્ર જોઈ શકો છો. કાર્બન 6 છે એના ડબલ થયા 12. અને અહીંયા H2O જે હતા એ તમે જોઈ શકો છો કે અહીંયા H2O6 છે જે અહીંયા 11 થયા. તો કાર્બનની સંખ્યા 2 ગણી થઈ. C6H12O6ના સ્થાને C12H22O11. તો અહીંયા કાર્બનની સંખ્યા 2 ગણી થાય છે. માટે ડાયસેકેરાઇડથી ઓળખાય છે.
અને છેલ્લું જે એક્ઝામ્પલ છે એ છે સ્ટાર્ચનું. તો હવે અહીંયા જે તમે એનું અણુસૂત્ર છે એમાં જોઈ શકો છો આપણો મોનોસેકેરાઇડ એકમ C6H12O6 જે છે એમાંનો 6 કાર્બન ધરાવતો સંયોજન એટલે કે એક ગ્લુકોઝ, H2O એટલે કે એમાં કેટલા અણુઓ રહેલા છે? 5. પાણીના કેટલા અણુ રહેલા છે? 5. તો C6H10O5 આવા n અણુઓ એકબીજા સાથે જોડાય છે. હવે 2 નહીં પણ અનેક અણુઓ માટે આ જે સંયોજન છે એ પોલીસેકેરાઇડ તરીકે ઓળખાય છે. તો મિત્રો અહીંયા આપણે કાર્બોહાઈડ્રેટનું સામાન્ય વર્ગીકરણ જોયું, જેમાંનું ગ્લુકોઝ છે એ મોનોસેકેરાઇડ છે, સુક્રોઝ છે એ ડાયસેકેરાઇડ છે, જ્યારે સ્ટાર્ચ છે એ પોલીસેકેરાઇડનું ઉદાહરણ છે. હવે આપણે એના વિશે થોડી વધારે માહિતી મેળવીએ. તો ડાયસેકેરાઇડ, અહીંયા તમારે સુક્રોઝ અને માલ્ટોઝનો અભ્યાસ છે. સુક્રોઝ અને માલ્ટોઝ એ ડાયસેકેરાઇડ વર્ગના આપણી પાસે કાર્બોહાઈડ્રેટ છે. તો આ ડાયસેકેરાઇડનું જળ વિભાજન છે એ આપણે જોઈએ. શા માટે? કારણ કે એ તમારે અહીંયા અભ્યાસક્રમમાં છે. તો ડાયસેકેરાઇડ કુલ 3 છે: માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ. પરંતુ આ નંબર 3 લેક્ટોઝ છે એ તમારે અત્યારે અભ્યાસક્રમમાં અહીંયા સમાવિષ્ટ કરવામાં આવ્યું નથી. માત્ર માલ્ટોઝ અને સુક્રોઝનો સમાવેશ થયો છે. તો એમાંનું સૌથી પહેલું આપણે સુક્રોઝ વિશે માહિતી મેળવીએ, કારણ કે તમારે અત્યારે આ જે ટોપિકની સિક્વન્સ છે એમાં પહેલું સુક્રોઝ આવે છે અને પછી માલ્ટોઝ આવે છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે 3 ડાયસેકેરાઇડ છે. ત્રણેયના આણ્વીય સૂત્રો કેવા છે? સમાન છે. C12H22O11 એટલે કે ત્રણેયના આણ્વીય સૂત્રો તો સમાન જ છે, પરંતુ જળ વિભાજન દ્વારા મળતી નીપજ છે એ જુદી જુદી છે. માટે જળ વિભાજન દ્વારા જે નીપજ મળે છે એના આધારે આપણે કયો ડાયસેકેરાઇડ છે એ નક્કી કરીશું. તો જ્યારે સુક્રોઝ છે એનું જળ વિભાજન થાય તો જળ વિભાજન દ્વારા આપણને મોનોસેકેરાઇડના કેટલા અણુ મળે છે? 2 અણુઓ. તો અહીંયા આપણે લખીશું મોનોસેકેરાઇડ, અને એ મોનોસેકેરાઇડના 2 અણુ આપણને અહીંયા પ્રાપ્ત થયા. તો કયા છે? C6H12O6 જે ગ્લુકોઝ છે, અને બીજું પણ C6H12O6 એ ફ્રુક્ટોઝ છે. કારણ કે આપણે અગાઉ પણ જોયું કે ડાયસેકેરાઇડમાં પણ આપણને મળતી જળ વિભાજન દ્વારા મળતી નીપજ જુદી છે, પરંતુ એ ડાયસેકેરાઇડ છે બધાના આણ્વીય સૂત્રો તો સમાન જ છે. એવી રીતે આપણી પાસે અહીંયા જે મોનોસેકેરાઇડ મળે છે એ મોનોસેકેરાઇડના નામ અલગ છે, એના બંધારણીય સૂત્રો અલગ છે, પરંતુ એના આણ્વીય સૂત્રો તો કેવા થશે? સમાન થશે. તો આ સુક્રોઝના જળ વિભાજનથી આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. તો એનો મતલબ એવો થયો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકબીજા સાથે જોડાય, એટલે કે મોનોસેકેરાઇડના આ બંને અણુઓ એકબીજા સાથે જોડાય ત્યારે આપણને રિવર્સિબલ પ્રક્રિયા થઈ, એટલે કે જળ વિભાજનની જગ્યાએ રિવર્સિબલ પ્રક્રિયા થાય છે અને આપણને કોણ મળે છે? સુક્રોઝ મળે છે. તો મિત્રો આ થયું તમારું ડાયસેકેરાઇડનું જળ વિભાજન. હવે જેમ આપણે સુક્રોઝનું જળ વિભાજન જોયું, તો સુક્રોઝના જળ વિભાજનથી કોણ પ્રાપ્ત થાય છે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તમારો બીજો અભ્યાસક્રમમાં આવતો ડાયસેકેરાઇડ છે માલ્ટોઝ. તો માલ્ટોઝનું જ્યારે જળ વિભાજન થાય ત્યારે જળ વિભાજનથી મોનોસેકેરાઇડના 2 અણુ મળે છે, પણ એ બંને કોણ છે? ગ્લુકોઝના જ અણુઓ છે. તો આ રીતે આપણે સુક્રોઝ છે કે માલ્ટોઝ એ કેવી રીતે નક્કી કરી શકીએ? તો જો સુક્રોઝ હોય તો જળ વિભાજન દ્વારા આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે, અને જો તમારો ડાયસેકેરાઇડ છે એ માલ્ટોઝ હોય તો તમને જળ વિભાજન દ્વારા મળતા મોનોસેકેરાઇડમાં કોણ હશે? ગ્લુકોઝ હશે. તો હવે આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વિશેની આપણે માહિતી મેળવીએ. કારણ કે તમે જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે એને નામથી ઓળખો છો, પરંતુ એના બંધારણો તમને ખ્યાલ નથી. જો આપણે ડાયરેક્ટ બુકના ટોપિક ઉપર જઈએ તો તમે એ
ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ માત્ર નામ દ્વારા જ જાણશો, પરંતુ એના બંધારણ વિશે તમને કોઈ માહિતી પ્રાપ્ત થશે નહીં. તો આપણે એ સમજીએ. અહીંયા આ બંધારણ દર્શાવેલું છે, ગ્લુકોઝનું ડી બંધારણ અને ગ્લુકોઝનું એલ બંધારણ. તો સૌથી પહેલાં તો તમે અહીંયા બ્રેકેટમાં પ્લસ અને માઇનસ ચિહ્ન જોઈ શકો છો. આ પ્લસ અને માઇનસ ચિહ્ન શું દર્શાવે છે એની આપણે વાત કરીએ. તો આ રહેલા જે ગ્લુકોઝના અણુઓ છે એ પ્રકાશ ક્રિયાશીલ છે અને પરિણામે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુએ અને જમણી બાજુએ શું કરે છે? કોણાવર્તન કરે છે. તો જો એ ડાબી બાજુએ કોણાવર્તન કરે એટલે કે વામ ભ્રમણીય, એનો મતલબ એવો થયો આપણી પાસે બે પ્રકારના પરિભ્રમણ છે, એક જમણેરી અને બીજું ડાબેરી, અથવા તો આપણે કહીએ દક્ષિણીય ભ્રમણ અને વામ ભ્રમણ, અથવા તો તમે એને ડેક્સ્ટ્રો અને લીવો પણ કહી શકો. તો જ્યારે ભ્રમણ છે એ ઘડિયાળની દિશામાં થાય તો એ જે છે એને કહેવાય છે ડેક્સ્ટ્રો એટલે કે જમણેરી. તો એના માટે આપણે પ્લસ ચિહ્ન વાપરીએ છીએ, સ્મોલ ડી. અને જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થાય તો એ બને છે લીવો, સ્મોલ એલ. તો એના માટે ચિહ્ન મુકાય છે માઇનસ, અને ડેક્સ્ટ્રો હોય તો પ્લસ. તો ડેક્સ્ટ્રો કહીએ અથવા તો જમણેરી કહીએ, અથવા તો એને દક્ષિણીય ભ્રમણ પણ કહેવાય. તો આ જે બંધારણ છે એ પ્લસ ગ્લુકોઝ કહેવાય. અને જો એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુએ એટલે કે વામ ભ્રમણ કરે, ડાબી બાજુએ ભ્રમણ, તો એને આપણે શું કહીશું? લીવો. તો એ લીવો છે એને સ્મોલ એલ દ્વારા પણ દર્શાવાય છે અથવા તો માઇનસ ચિહ્ન દ્વારા પણ દર્શાવાય છે. તો આ જે બંધારણ છે એના નામકરણમાં તમને જે પ્લસ અને માઇનસ સંજ્ઞા જે છે, ચિહ્નો જે છે, એમાં પ્લસ ચિહ્ન એવું સૂચવે છે કે આ બંધારણ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કઈ બાજુએ ભ્રમણ કરે છે? જમણી બાજુએ. અને માઇનસ ચિહ્ન સૂચવે છે કે એ ડાબી બાજુએ ભ્રમણ દર્શાવે છે. તો આ પહેલી વાત થઈ એમાં આવેલા પ્લસ અને માઇનસ ચિહ્નોની. ત્યારબાદ હવે અહીંયા તમે નામકરણમાં કેપિટલ ડી અને કેપિટલ એલ પણ જોઈ શકો છો. તો હવે આ બંધારણ છે એ તમે જુઓ તો આ કાર્બન નંબર કયો થયો? 1, 2. આજે અહીંયા આ જે બંધારણ છે એ ફિશર પ્રક્ષેપ કહેવાય. તો આ જે ચોરસ બને છે એમાં આ તમે જે આ સ્પર્શ બિંદુ છે એ કાર્બન નંબર છે 2. અહીંયા વાસ્તવમાં કોણ રહેલો છે? કાર્બન. અહીંયા પણ કાર્બન રહેલો છે જે કાર્બન નંબર 3 છે. ત્યારબાદ અહીંયા પણ કાર્બન છે જે કાર્બન નંબર 4. અહીંયા સ્પર્શ બિંદુ એ કાર્બન નંબર 5 અને CH2OH નો કાર્બન નંબર 6. તો આવી રીતે આ 6 કાર્બન છે, માટે આપણે એના માટે લખીએ છીએ C6. હવે હાઇડ્રોજનની સંખ્યા જુઓ તો અહીંયા આ 2 અને 1 3 હાઇડ્રોજન, 4, 5, 6, 7 અને 8 હાઇડ્રોજન. ત્યારબાદ અહીંયા જુઓ 9, 10, 11 અને 12. તો કુલ હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ? 12. હવે ઓક્સિજનની સંખ્યા જોઈએ તો CH2OH માંનો ઓક્સિજન 1, 2, 3, 4, 5 અને 6. તો કુલ ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 6. માટે ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6. બરાબર છે. હવે આપણે વાત કરતા હતા કેપિટલ ડીની. તો અહીંયા આ કેપિટલ ડી જે છે એ કેપિટલ ડી અને કેપિટલ એલ શા માટે એ લખાય છે?
તો તમે જોઈ શકો છો કે આ કાર્બન નંબર 5 એમાં OH જે છે એ આજે ફિશર પ્રક્ષેપ સૂત્રમાં આવેલી ઊભી રેખા છે એની કઈ બાજુએ આવેલું છે? જમણી બાજુએ, માટે અહીંયા કેપિટલ D લખાય છે. અને આ બાજુનું જે સૂત્ર છે એમાં તમે જોઈ શકો છો કાર્બન નંબર 5માં રહેલો OH સમૂહ એ ફિશર પ્રક્ષેપ સૂત્રમાં આવેલી ઊભી રેખા જે છે એની ડાબી બાજુએ આવેલો છે, લેફ્ટ હેન્ડ સાઈડ, બરાબર. તો એ ડાબી બાજુએ છે માટે એને કેપિટલ L થી દર્શાવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગ્લુકોઝનું જ બંધારણ છે, પણ એક પ્લસ છે અને બીજું માઇનસ છે. તો એ પ્લસ અને માઇનસ ચિહ્ન એ આપણને એનું કોણાવર્તન દર્શાવે છે કે ડેક્સ્ટ્રો છે કે લીવો. જ્યારે કેપિટલ D એ OH સમૂહનું સ્થાન દર્શાવે છે, છેલ્લેથી બીજા કાર્બનનું, એટલે કે 5મા કાર્બનમાં રહેલા OH સમૂહ જો જમણી બાજુએ હોય તો કેપિટલ D થી ઓળખાય છે બંધારણ. અને અવકાશીય એની જે ગોઠવણી છે એમાં જો OH સમૂહ છે એ 5મા કાર્બન ઉપરનો OH એ જો ડાબી બાજુએ આવેલો હોય તો એ લેફ્ટ હેન્ડ સાઈડ હોવાને કારણે કેપિટલ L દ્વારા આ બંધારણ છે એ દર્શાવવામાં આવે છે. તો આ થયું માત્ર ગ્લુકોઝનું પ્લસ અને માઇનસ ચિહ્નવાળું તથા કેપિટલ D અને કેપિટલ L દર્શાવતું બંધારણ. હવે આપણે આમાં બંધ જોઈશું. આ જે ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ અને 5મા કાર્બન ઉપરનો OH એની વચ્ચે રચાતો બંધ, એની પણ આપણે અભ્યાસ કરવાનો છે, જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.